વાગવા આવ્યા છે અને આપણે થઈ ગયા છે રેડી ઓફિસ જવા માટે. અને કાજલ શું બનાવે છે એ આપણે જોઈ લઈએ આજે. તો જોઈ લઈએ શું બનાવ્યું છે આજે, કેમ કે રિંગ લાઇટ લાગી છે એટલે સારું જ બનાવ્યું હોય છે. જ્યારે ઘરમાં રિંગ લાઇટ લાગે ને એટલે ઘરમાં કાંઈક નવીન જ બનાવે છે. મને લાગે છે આ બાસુંદી બનાવી લાગે છે. વાહ ભાઈ વાહ. શું છે કાજલ? સીતાફળની રબડી, સીતાફળની બાસુંદી. એક જ મિનિટ. શું છે કાજલ? સીતાફળની રબડી બનાવી છે. બાસુંદી કે હા તમે 2 દિવસ પહેલા કહેતા હતા ને આમાં સીતાફળ આવે છે તો એનું કંઈક રબડી કે એવું કંઈક બનાવો. હા રેડી. હવે હું તમે 2-3 દિવસ પહેલા નહોતા કહેતા હા કે આપણે સીતાફળ હમણાં આવે છે તો એની રેસીપી કંઈક મૂકવી છે, તો આજે રબડી બનાવી રાખી છે. આપણી ચેનલનું નામ કહી દો વ્યુઅરને. હા, તો અમારે રેસીપી વાળી જે કુકિંગ વાળી ચેનલ છે એનું નામ છે ઇટ્સ કિચન. આગળના વિડીયો જો તમે જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. લિંક મૂકી દેજો આમાં. હા, એમાં લિંક પણ મૂકી દે છે અને જો આ ચેનલની સાથે પણ એક લિંક છે એટલે ઇટ્સ કિચન કરીને અમારી રેસીપીની ચેનલ છે. એમાં મારા 4000 ઉપર સબસ્ક્રાઈબર છે અને આમાં પણ તમે અમને સપોર્ટ કરશો તો 1000 એટલે કે 1000 જલ્દીથી અમે કરી દઈશું. જોઈ લ્યો આવી બની છે. ગુલાબને પાંદડું મૂકી દીધું છે એટલે ફોટો હારવો રહે. બાકી ખાવામાં નથી નાખ્યું. અને ચાલો હવે આમાં આપણે થોડાક લઈ લઈએ. લાઇટમાં કેવા લાગીએ છે કેમ પણ બહુ રૂપાળા હે ને? ફોટોશૂટ કર્યું હોય કેવું લાગે? બહુ મસ્ત. બહુ મસ્ત. હા બેટન પોઝ લઈ લે મારા. હા, ફિલ્ટર ફોટા આવે. પાડ લે ફોટા. ફિલ્ટર આવે. હા. વાળ શું કે છે? ધોળા છે. હા, થોડાક ધોળા આવે છે. વાળ ધોળા નો આવે છે. ફોટા પાડી મૂકી દેજે. એવું ને? હા, એમાં ચાલો હવે રબડી તો આપણે બપોરે ખાવા મળશે તો આપણે નીકળીએ ઓફિસે. તો આપણે ઓફિસથી આવી ગયા છે અને એની સાથે હસ્તી એની બેનને હિંચકો નાખીને સુરાવે છે. આપણે જોઈએ. ચાલો. અને અહીંયા પૂરીઓ બની રહી છે. પ્રોગ્રામ છે આજે બાસુંદી મમ્મા બનાવે છે મારા. વાહ ભાઈ વાહ. હા અહીંયા કાજલ પૂરી વણી રહી છે અને પૂરી ને બટેટાનું શાક અને બાસુંદી ને ભાઈ જમાવટ છે. શું કેવલભાઈ? જમાવટ પૂરેપૂરી શું કહેવાય મિત્રો, જમાવટ પૂરેપૂરી છે. આવી જજો. આપને પૂરી ભાવતી નથી પણ બનાવી છે. પૂરી તારી હાટુ રોટલી બનાવી, બટેટાનું શાક બનાવ્યું, સૂકી ભાજી બનાવી. એમાં બી ફ્લેવર છે કે બટેટાનું શાક, આજનો દી ખાઈ લેશું. બટેટાનું શાક, સૂકી ભાજી, આપણી માટે બનાવેલી છે. આ પાછું લસણ વાળું, લસણ વગરનું. કેટલા ફ્લેવર વાળા છે આ બાકી લસણ વાળું. આ સ્વામિનારાયણ, કાજલ સ્વામિનારાયણ છે એટલે એવું છે. બટેટાનું શાક કેમ લસણ વાળું ન ભાવે? હે, એનું શું કારણ? હે, કે તો ખરા. નાને થોડી ખબર હોય કોઈની. આને શું ખબર પડે લસણ વાળું શાક છે? હસ્તીને કઈ ખબર પડે? ચાલો આપણે થાળ ધરી રહ્યા છીએ અત્યારે. થાળ ધરી દઈએ દાદાને, માતાજીને. મજા આવી? મજા આવી?